અરે બાઈ જલપાબેન ગેસના બાટલાની તો ભીડા ભીડા હાલે છે ને કઈ કા ભૂતળી બેન ગેસનો બાટલો થઈ રહ્યો લાગે તઈએ જલપાબેન ગેસનો બાટલો જ થઈ રહ્યો છે ને તીએ તો અહીંયા ઊભી છું જો કાઈ કામ નહીં ગેસનો બાટલો થઈ રે એટલે નવરા મારી હાહુ હવે બર્તન લઈ આવે તોય થાય હો રોટલા તો તમાર હાહુને ચા પહોંચ હતી બર્તન લેવા જવાની વાત તમે સાચી કરી હો જલપાબેન માર હાહુને જરીએ પહોંચ નથી બર્તન ને ફરતણ ને લેવા જવાની જલપાબેન આપણને ખબર છે ને એમ થાતું કે કીદી વિહામો જડે ઘરના કામની તો કોઈ દી છૂટી ન હોય લ્યો આવી છૂટી હવે સરકારે આપી દીધી હંધીએ લેડીસોને ઘરના કામની છૂટી ઘરે ગેસનો બાટલો જ ન હોય તો કામ શું કરવાનું કાઈ નહીં બેઠા રે આખો દી મોજથી લેટન ખાવન પીયન હુઈ જાવ એવું ના હોય ભૂતળી બેન કે હંધી લેડીસો જ ખાવાનું બનાવે જેન્ટ્સ એ બનાવે હા તે સાચી જ વાત છે ને જલપાબેન હમણાં જ સુપ્રીમ કોર્ટમાંથી આવ્યું તું બોલો એક કાગરિયું ઈ કાગરિયામાં સુપ્રીમ કોર્ટે કીધું તું કે હંધાય પતિઓ એની પત્ની જોડે લગ્ન કરે છે કોઈ નોકરાણી જોડે નહીં એટલે કોઈ છોકરાઓએ ખોટી હોશિયારી કરવી નહીં ઘરનું કામે હંધું કરવું પડશે ને બહારનું કરશે અને ઘણી છોકરીઓએ હોશિયારી કરવાની નહીં ખાલી શોપિંગ કરવાની નહીં તમારે કમાવાનું ઘરવાળોએ કમાશે હું કે જલપાબેન બરોબર ને ભૂતળી બેન તમે છે ને 100% ની વાત કરી એકદમ સાચી વાત છે હે ભૂતળી બેન તમારે ગેસનો બાટલો થઈ રહ્યો લાગે તઈએ જલપાબેન થઈ જ રહ્યો છે ને તીએ તો અહીંયા ઊભી છું હું તો કહું હારું ગેસનો બાટલો થઈ રહ્યો કાંઈ ખાવાનું બનાવવાનું નહીં જો આખો દી આટા મારવાના ને હવે ઘરે જઈને હું તો હુઈ જઈશ એસથી દાબેલી ને સમોસા ને મંગાવીને ખાઈ લેશું હુઈ જાહું ભૂતળી બેન તો મારો ગેસનો બાટલો થઈ રહે ને તો હારું હે ભગવાન મારે પાડોશી જલપાબેન નું સાંભળી લેજો હે ભૂતળી બેન રેશમા ભાભી આયા પાછળ જુઓ તો ઓ બાયુ કેમ છો નક્કી આજ રેશમા ભાભીને છે ને ગેસનો બાટલો થઈ રહ્યો છે બાકી છે ને અમાર પાસે હું કે નહીં અમને અને આજ ધોળે આયા છે ગેસનો બાટલો થઈ ગયો લાગે હવે મંગવા આયા છે ભૂતળી બેન જલપાબેન તમાર ગેસનો બાટલો વાધી હોય તો આપો ને તમાર હાટુ અમાર ગેસનો બાટલો વાધી જાય ને હાલે આપું અરે બાપા અત્યારે તો ગેસના બાટલાની કેટલી ભીડ ચાલે છે કા હા રેશમા ભાભી ગેસના બાટલાની ભીડ ચાલે છે રિયો તમાર થઈ રહ્યો લાગે ગેસનો બાટલો હવે ભૂતળી બેન અમારે થઈ રહ્યો છે ને મારે જુએ છે તમાર પાસે હોય તો આપો ને એક્સ્ટ્રા ના રે ભાઈ રેશમા ભાભી એક વાધી તો ભર્યો છે પણ મારે જોવે નહીં ભીડા લે હે તો પછી થઈ રહ્યા ત્યાં હું ચો ખાવા જાઉં તમે તો પૈસા પાર્ટી છો તમાર તો દૂર સુધી જાન પૈસા ન હોય તમે તો ગમે ત્યાં ખાઈ આવો હું ને જલપા તો ભગવાનના ઘરના માણસ છીએ આ એક ગેસના બાટલા ઉપર જો અમારું જીવન ટક્યું છે તમાર તો શું હે પૈસા પાર્ટી ને એવું કાઈ નથી ભૂતળી બેન હા ને એવું જોઈ ને રેશમા ભાભી આ તો હવે બચારા આયા છે ગેસનો બાટલો થઈ રહ્યો ને તીએ નકર તો આ રેશમા ભાભીનો પૈસાનો પાવર નતો જાતો કોઈ દી વિચાર્યું નતું કે આ લાલ રંગનો ગેસનો બાટલો એક દી આ રેશમા ભાભીનો પાવર ભંગશે રેશમા ભાભી આજે ગેસનો બાટલા વાળો નહીં આવે ઘરે પૂંગી જાવ ગેસનો બાટલો લઈને સાચી વાત છે રેશમા ભાભી જલપાબેનની માથા ઉપર રખાવ ગેસનો બાટલો ના રે બાઈ હા તમાર માથા ઉપર ગેસનો બાટલો રાખી માથે ભરાઈ દે કા બાલ તૂટી જાય રોડી થઈ જાય એવું કાઈ નથી ભૂતળી બેન સાચું કહું છું રેશમા ભાભી લ્યો માથા ઉપર રખાવ લ્યો પકડજો રેશમા ભાભી પડી ન જાય ગેસનો બાટલો ખાલી એક ગેસનો બાટલો માંગ્યો તો એ ના આપ્યો સાચા પાડોશી તો એને જ કહેવાય જે તમાર ગેસનો બાટલો થઈ રહ્યો હોય ને તો એન ઘર જે પડ્યો હોય ને ગેસનો બાટલો ઈ તમને આપે પાડોશીને ઘરે એક દી જાજો તો ગેસનો બાટલો માંગવા હું કે તમને કમેન્ટમાં કહેજો અને તમારે કેવી ભીડ છે ગેસના બાટલાની જરીક કહેજો તો મને ખબર પડે અને આ બાટલો ક્યાં જડશે મારે લેવો છે એ ભગવાન આ ગેસના બાટલાએ તો લોહી પીધું ને કાંઈ જોયું ને જલપાબેન આ રેશમા ભાભીને તઈએ ભૂતળી બેન આ તો ગેસના બાટલાએ એમનો ઈગો ભાંગ્યો નકર તો ભાંગે એવો હતો ની સાચી વાત છે હો તમારી જલપાબેન ખરે ખબર પડે હન થઈને એટલે ખોટી હોશિયારી તો કરાય જ નહીં જમીન ઉપર જ રહેવાય ખોટું આસમાનમાં ઉડાય નહીં સાચી વાત છે તમારી ઓ મેડમ સાહેબા ચાય બાય પાવને કાંક આજે છે ને મારું કાંઈ કામ કરવાનું મૂડ નથી હા તારે તો કામ કરવાનું મૂડ હોય ને હા તે મૂડ જ હોય ને લ્યો આજ મને છે ને જરીએ મજા આવતી નથી હું કાંઈ કામ કરવાની નથી તમારે ચાય પીવી હોય ને તે હાથે બનાવીને પી લ્યો ચાય પીવા પહેલા ગેસનો બાટલો લેતા આવો ગેસનો બાટલો થઈ રહ્યો છે પછી ચાય પીવા જડશે થઈ રહ્યો ગેસનો બાટલો હો થઈ રહ્યો હું તો પાડોશને ઘરે માંગવા ગઈ હતી કે ગેસનો બાટલો વાધી હોય તો આપો પણ કોઈને વાધી નથી
જલપાબેન તો બચારા કે અમારે થઈ રેવા આવ્યો છે, અમાર પાસે નથી. અને રેશમા ભાભીનો તો આજે વટ ભાંગી ગયો. રેશમા ભાભીને પૈસાનો પાવર હતો. ગેસના બાટલા એને હંધોય પૈસાનો પાવર ભાંગી નાખ્યો. લાલ કલરના ડબ્બા એ લ્યો. બીજાની જ વાતો કરવાથી ઊંચી નહીં આવે જીભડારી. મને કે મને કામ કરવાની જરીએ મજા નથી આવતી. આજે મારું મૂડ નથી કામ કરવાનું. બીજાની પંચાયત કરવાનું તો ઘણોય મૂડ છે. આ બાયુ ગામની પંચાયત કરે ને તો અહીંયાનું મૂડે સારું થઈ જાય એમ છે. હારે હા આવે સના મને જાવ ગેસનો બાટલો ગોતી આવો જાવ. અને વળતા 2 દાબેલી ને 2 સમોસા મારા હાટુ ચાલતા આવજો. મને ભૂખ લાગી છે. તમારે લેવું હોય તમારા હાટુ અલગથી લઈ આવજો. પેટ છે કે ખટારો? આટલું તો હાથી દીધું હોય ને તો ઈ એઠું મૂકે. હાથી ભલે એઠું મૂકે, મારું પેટ હાથીથી એ મોટું છે. હવે કઈ વાંદરા જેવી મને તો કોઈ દી હખેથી બેહવા નહીં દે. હખેથી બેહવું હોય ને તો પહેલા એક ગેસનો બાટલો લઈ આવો ને પછી બર્તનનો ભારો લઈ આવો. જાઓ જાઓ. આ જાડીને પેટ છે કે ખટારો? 2 દાબેલી ને 2 સમોસા ને હજી 2 બર્ગર લઈ આવી તો ઈ ખાઈ જાય. 2 વડાપાઉં લઈ આવી તો ઈ ખાઈ જાય. છોકરીઓને બજારનું ગમે એટલું દેશો તો ઠૂસી જાય. ને રોટલી દેશું તો મને રોટલી 2 જ ભાવે. મારું પેટ એવડું જ છે. અહીંયા વડાપાઉં ને પાણીપુરી ને દાબેલી ને અને કેમ 4 ઠૂસી જાઓ હો. શું બડબડ કરે કોણ જાણે. મુઈ ભૂતડી કેતી નથી. આ જતો ગેસનો બાટલો થઈ રહ્યો. મમ્મીજી તમને હું કે તો તમે શું નરેન્દ્ર મોદીને ફોન કરીને કે મારા ઘરનો ગેસનો બાટલો થઈ રહ્યો છે? અને દઈને ઘરે ઘરે ખાલી જ છે. એમાં તમને કઈ કઈ ભરાઈ નહીં જાય ગેસનો બાટલો. હા તો પણ જીભડારી થઈ રહ્યો છે તો એકવાર કહેવાત ખરું કે ગેસનો બાટલો થઈ રહ્યો છે. મને કીધું હોય તો ચોકથી માંગી ના આવું. અરે બાઈ મમ્મીજી ભગવાને તમને આવો અસલ જીવ દીધો છે. માંગવાથી જ ઊંચા ના આયા. જે હોય માંગવાનું માંગવાનું ને માંગવાનું. તો મૂંગી બેઠી રે. લે હું માંગતી આવું કોકને ઘરે પૂછતી આવું ગેસનો બાટલો વાતી હોય ને તો દે. હો બાપા રે બાપા માંગવાથી જ કોઈ દી ન ધરણ. જે હોય ઈ માંગવાનું, જે હોય ઈ માંગવાનું. માંગી આવું કોકને ઘરે હોય તો ગેસનો બાટલો લેતી આવું. મારે ચાય પીવી છે. એમ ક્યો નથી ચાય પીવી છે? ચાય પીવા હાટુ તો ગેસના બાટલાય માંગવા પૂંગી જાહે. પાછો તો કે કેતી કેમ નથી ગેસનો બાટલો થઈ રહ્યો છે? તો જાણે કેમ પોતે નરેન્દ્ર મોદીને ફોન કરીને કહેવાના હોય કે મોદી સાહેબ અમારો ગેસનો બાટલો થઈ રહ્યો. હે ભગવાન આ ડોસી માને કાંઈ કોણ સમજાવે? ગેસના બાટલાની માથાકૂટ તો થઈને કાંઈ. જેઠાણીને નોતરું દીધું રે ગેસનો બાટલો થઈ રહ્યો. જેઠાણીને નોતરું દીધું રે ગેસનો બાટલો થઈ રહ્યો. એકાદો ગેસનો બાટલો હોય તો મોકલાવો ને મારા વાલા. કેવા ગેસના બાટલાની માથાકૂટ હાલે છે કા? કોને કોને ત્યાં માથાકૂટ છે ગેસના બાટલાની? અમાર ઘર તો ગેસના બાટલાની હવાની રામાયણ હાલે છે. બોલો અંધાઈને એમ થાય છે કે ક્યાં ગેસનો બાટલો આવશે, ક્યાં આવશે. એક હું જેવી છું, તમે જેવી કયો એવી. પણ હું છે ને મનની બહુ ચોખ્ખી છું એટલે હું સામે જ કહી દઉં. હું તો રાજી થાઉં છું ગેસનો બાટલો થઈ રહ્યો. કઈ ખાવાનું નહીં બનાવવાનું. પાછું જો તમને કહી દઉં છું અમારા વગોણા કરતીઓ નહીં મારી પાછળ કે એને ઘરે ગેસનો બાટલો થઈ રહ્યો તો રાજી થતી હતી. લે કેવી અપોચિયાણી હશે કામ કરવાની. હું કઈ અપોચિયાણી નથી. આ તો કોઈ દી મને છૂટી ના જડે તો એકાદ દી છૂટી જળવી પડે ને કા. અને વગોણા કરજો નહીં મારે. જો પીઠ પાછળ કહી દઉં છું તમને જે કહેવો ને સામે જ કહેજો. હું કેમ તમને હંધોઈ સામે આવીને કહી જાઉં છું? તમારે એમ કહી જવાનું, બાકી પીઠ પાછળ બોલવાનું નહીં. મને બહુ દુઃખ લાગે. મારી હાહુ ગેસનો બાટલો માંગવા ગયાતા પણ જડ્યો નથી લાગતો. નકઈ એને ચાય પીવાનું એવું મન થાતું હોય ટપરીએ જડે જ છે ને. એમાં ગેસનો બાટલો શું માંગવા જવાની જરૂર હોય? રેસમાં ભાભી પાસે એટલા પૈસા છે તો એ માંગતા ફરે હે. આપણને શું ગેસનો બાટલો જળવાનો? ગેસના બાટલાની કેવી ભીડા ભીડ હાલે છે રીકા. તમે માણસો ને જવાની ઉઠીને મને જરીએ મજા નથી આવતી બોલો. પણ આ જેથી ગેસનો બાટલો થઈ રહ્યો ને એની રામાયણ થઈને તે મારું મન ખુશ ખુશ થઈ ગયું. ખબર નહીં ક્યાંથી ભરાઈ ગયું પણ ભરાઈ ગયું. જે હોય ઈ કા આપણે કોણ માથાકૂટ કરે. હુઈ જાવ ને આરામથી. હું તો હુઈ જાઉં. જો હું જ્યારે હુઈ જાઉં ને પછી ઉઠું ને તે 4-5 તો નરેન્દ્ર મોદીના મિસ કોલ હોય, 3-4 અંબાણી સાહેબના હોય અને એમાંય 2-3 મિસ કોલ તો આદિત્ય ગઢવીના આવી જ ગયા હોય અને 4-5 મિસ કોલ મારી હાહુના હોય. હવે મને એમ ન કહેજો કે ભૂતળી બેન તો ફેંકું છે. હું ફેંકતી નથી કઈ, સાચું કહું છું. મારી પોત તો છે ને ઊંચે ઊંચે સુધી છે. આદિત્ય ગઢવી, નરેન્દ્ર મોદી, મુકેશ અંબાણી. હજી તો હું કેટલાયને ઓળખું છું. જય થળેશ્વરને ઓળખું,
પછી ઓલા લવારી શો માં આવેલો તે મનન દેસાઈ ને અહીંયા ને ઓળખું છું હંધાઈ ને પૂછી આવજો જાણે એકવાર હે અત્યારે તો મારે કામ એટલું હોય અને આદિત્ય ગઢવીના હરખા ફોન આવી જાય ને મારે વાર ન હોય બોલો વાડીએ જવાનું ને હંકાલા વેણવા મેં કીધું હંકાલા વેણાઈ જાય ને પછી આદિત્ય ગઢવીને ફોન કરું હે નીરતે વાત થાય ને મોકલી દે આદિત્ય ગઢવીને હવે મને નીંદર આવે છે મારે હુઈ જાવું છે ખાતા રહ્યો પીતા રહ્યો ને મોજમાં રહ્યો અને અમારા વિડિયો જોતા રહ્યો બાય બાય જય શ્રી કૃષ્ણ કમેન્ટમાં કહેજો કેવું મજા આવી ને બાય બાય ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ હવે તમે ધાબરો ઉઠીને હુઈ જાઓ અને જો તમારે ગેસના બાટલાની રામાયણ હોય તો મને કહી દેજો મારે છે નરેન્દ્ર મોદી ભેગે રોજ વાત થાતી જ હોય એટલે હું તમારો ગેસનો બાટલો બુકિંગ કરાવી દઈશ તમે ચિંતા કરજો માં અને ગેસના બાટલાની રામાયણ લઈ અને ચિંતામાં બેસજો જ નહીં ધાબરો ઉઠીને હુઈ જ જાઓ સીધા બાય બાય જય શ્રી કૃષ્ણ